તો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના આમોદ શહેરની મેઇન ચોકડી પર આજ રોજ સવારમાં ભારતીયોનું મુખ્ય ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ એપીએસ સમક્ષ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓનું મુખ્ય હથિયાર એવા આમોદ શહેર તેમજ તાલુકાના સમગ્ર ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુરક્ષિત બંધ સીલપેક થેલામાં એસટી નિગમની પાર્સલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી આવેલ પાર્સલ લેવા અથવા પહોંચાડવામાં આવતા આધાર કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાન કાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જથ્થો આમોદ શહેરની મેઇન ચોકડી પર ખુલ્લામાં રોડ પર અસ્તવ્યસ્ત સ્થિતિમાં જાહેર મેઇન રસ્તા પર આમ તેમ ઉડતા જોતા વાયુવેગે સમગ્ર વાત ફેલાઈ હતી અને નગરજનોની ભારે ભીડ સાથે હાજર લોકો આશ્ચર્યમાં પડ્યા હતા અને અનેક પ્રકારના તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. આ અંતર્ગત આ અહેવાલના બાદ આમોદની પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાના અધિકારીઓની ફરજનું ભાન કરાવે એવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. અનેક શહેરોમાં લોકોના મહેનતથી કમાયેલા પૈસા આધાર કાર્ડ કે પાન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સાયબર ઠગો બેંકમાં જમા પૂંજી કરેલા રૂપિયા ઉઠાવી લેતા તેવા કિસ્સાઓ પણ આવા સામે આવતા હોય છે. રોજ આમોદ 4 રસ્તા પાસે સવારના 6 થી 7ના સમયગાળા દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે. આધાર કાર્ડ, બેંકની ચેકબુકો, પાસબુકો વગેરે જે અગત્યના ડોક્યુમેન્ટો છે કે જે ભરૂચ ટપાલ વિભાગ દ્વારા આમોદ પોસ્ટ ઓફિસમાં પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે, જેમાં રસ્તામાં એક પાર્સલ છૂટું નાખીને પાર્સલ વિભાગવાળા જતા રહેલા બધા ડોક્યુમેન્ટ વેરવિખેર પડેલા છે અને ગંભીર બેદરકારી સામે આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા તમામ ડોક્યુમેન્ટો ભેગા કરવામાં આવેલા. પાછળથી આની જાણ આમોદ પોસ્ટ ઓફિસને થતાં ત્યાંથી ડોક્યુમેન્ટો મંગાવી લેવામાં આવેલા છે. તો શું આ બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે પોસ્ટ વિભાગ કાર્યવાહી કરશે તો પછી એમાં પણ બીનું સંકેલાઈ જશે.